વાક્ય નંબર 621. We should try to understand one another. One another એટલે એકબીજાને, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, અને ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવાનો પ્રયત્ન કરવો. અને જુઓ, શુડ છે. શુડ ક્યારે વપરાય કે ફક્ત સલાહ કે સૂચન હોય, ફરજિયાત ના હોય કે તમારે આમ કરવું જ પડશે, પણ આમ કરવું જોઈએ એવી કોઈ સલાહ કે સૂચન હોય ત્યારે શુડનો ઉપયોગ થાય. અને આગળ વી છે એનો અર્થ થાય આપણે, અમે, આપણે, બંનેમાં ચાલે. તો વી શુડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વન અનધર, આપણે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વાક્ય નંબર 622. વી વિલ ક્રોસ ધ રિવર ઇન અ બોટ, આપણે હોડીમાં નદી પાર કરીશું. ક્રોસ ધ રિવર એટલે નદી પસાર કરીશું, પાર કરીશું. બોટ એટલે હોડી. શરૂઆતમાં વિલ છે એ વી વિલનું ટૂંકું રૂપ છે. વી વિલ, વિલ એટલે ભવિષ્યકાળ દર્શાવે, જેમ કે હજી આપણે નદી પાર કરી નથી, કરીશું એવી વાત થાય છે, તો એ ભવિષ્યકાળ કહેવાય ને, એટલા માટે એમાં વિલ આવે. વાક્ય નંબર 623. વી મસ્ટ ટ્રાય ટુ પ્રોટેક્ટ ધી એન્વાયરમેન્ટ. પ્રોટેક્ટ કરવું એટલે રક્ષણ કરવું કે બચાવવું. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, આસપાસનું વાતાવરણ અને જીવસૃષ્ટિ. અહીંયા જો મસ્ટ છે. શુડ હોય તો સલાહ સૂચન કે મરજિયાત હોય, અને મસ્ટ હોય એટલે ફરજિયાત હોય કે આપણે આવું કરવું જ જોઈએ. વી મસ્ટ ટ્રાય ટુ પ્રોટેક્ટ ધી એન્વાયરમેન્ટ, આપણે પર્યાવરણને બચાવવા માટે જરૂર પ્રયત્ન કરવો જોઈએ. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 624. We went for a walk in the forest. In the forest એટલે જંગલમાં, for a walk એટલે ચાલવા માટે, વોક કરવા માટે. અને went એટલે ગયા. આ ગોનું ભૂતકાળનું રૂપ છે. ગો એટલે જવું અને went એટલે ગયા. અને we એટલે અમે કે આપણે. અહીં અમેના અર્થમાં છે. અમે જંગલમાં ચાલવા ગયા કે ફરવા ગયા. વાક્ય નંબર 625. I have one brother and two sisters. મારે એક ભાઈ અને બે બહેનો છે. વાક્ય નંબર 626. I didn't know what to say to him. મને ખબર નહોતી કે તેને શું કહેવું. ડીડન્ટ નો, જો ભૂતકાળની વાત છે ત્યારે મને ખબર નહોતી કે મારે એને શું કહેવું. ડીડન્ટ નો. નો એટલે ખબર હોવી, જાણતા હોવું કે જ્ઞાન હોવું, બરાબર છે. આગળ ડીડ છે તો ડીડની સાથે આ એક નિયમ ખાસ યાદ રાખી લેજો. કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં MCQમાં પણ કામ આવશે કે ડીડની સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ આવે. એટલે કે આગળ ડીડ છે પછી ડીડ નોટ પણ હોઈ શકે, તો એની સાથે નો આવે. ન્યૂ કે એવું કાંઈ નોનું ભૂતકાળનું રૂપ કે એવું ના આવે. ફક્ત ને ફક્ત મૂળ રૂપ આવે. ડીડની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. મને ખબર ન હતી કે તેને શું કહેવું. I didn't know what to say to him. વાક્ય નંબર 627. It is no use asking me for money. મને પૈસાનું પૂછવાનો કોઈ અર્થ નથી. મારી પાસે પૈસા માંગવાનો કોઈ અર્થ નથી, કોઈ ફાયદો નથી. વાક્ય નંબર 628. પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. સિમ્પલ વાક્ય છે. પ્લીઝ ગીવ એટલે મને આપો, મહેરબાની કરીને મને આપો. એ ગ્લાસ ઓફ વોટર, પાણીનો ગ્લાસ, મને એક ગ્લાસ પાણી આપો. વાક્ય નંબર 629. વોટ ડીડ યુ ડુ વિથ માય બેગેજ. બેગેજ એટલે લગેજ એટલે કે સામાન, અને માય બેગેજ એટલે મારો સામાન. અને વોટ ડીડ યુ ડુ, તમે શું કર્યું, તમે મારા સામાનનું શું કર્યું. વાક્ય નંબર 630. ધીસ ઇઝ ઓલ આઈ હેવ ટુ સે. મારે બસ એટલું જ કહેવું છે. ધીસ ઇઝ ઓલ એટલે આ બધું, આટલું જ. આઈ હેવ ટુ સે, મારે કહેવાનું છે. મારે જે કાંઈ કહેવાનું હતું બસ એ આટલું જ છે. ધીસ ઇઝ ઓલ આઈ હેવ ટુ સે. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે.